ઠંડી અંગે જોવા જઈએ તો હમણાં ઠંડી પડતી નથી, કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 25 વિક્ષોપ ઓછા આવે છે અને નબળા આવે છે. એટલે લગભગ ગત સાલમાં જે હવામાન હતું ઠંડીનું, એ હજુ પણ ઠંડીનો મોટો છુંકારો જોવા મળતો નથી. કારણ કે હમણાં લગભગ એક રિસન્ટ ડિસ્ટર્બન્સ નબળો મધ્યમ કક્ષાનો આવવામાં છે, પરંતુ એક એન્ટી સાયક્લોન બન્યું છે લગભગ રાજસ્થાનના આજુબાજુમાં, જે એન્ટી સાયક્લોન 25 વિક્ષોપને ઉપર લઈ જાય છે અધર. એટલે પાકિસ્તાનના ભાગોમાં અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની કે ક્યાંક હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ક્યાંક કોઈક ભાગનું હવામાન પલટા છે અને ઠંડી ઘટશે અને કેટલાક ભાગમાં જે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ સુરત નજીકના ભાગમાં, જૂનાગઢના ભાગોમાં, કચ્છના ભાગમાં ઠંડી રહેશે. કેટલાક ભાગમાં ઠંડી લઘુત્તમ તાપમાન વધશે એટલે ઠંડી ઘટશે.